દોસ્તો અહીંયા આઈએસ ઓફિસર મેડમ ઊભી હોય છે ત્યારે અચાનક આ આદમી દોડીને આવે છે અને આઈએસ ઓફિસર મેડમને થપ્પડ મારી અને ત્યાંથી જતો રહેશે તો આ છોકરી બોલે છે કે આ કોણ હતો જે મેડમને થપ્પડ મારીને ગતો રહ્યો અને છોકરી એની પાછળ જવા લાગે છે ત્યારે આ મેડમ પોલીસવાળાને કહે છે કે તમે આગળ ઉભા રહીને શું જોઈ રહ્યા છો, જાઓ એને પકડો. તો પોલીસવાળો કહે છે કે હા મેડમ, લો તમે આ પાણીની બોટલ પકડો, હું એને એવડે પકડીને આવું છું. અને પોલીસવાળો પણ એની પાછળ દોડવા લાગે છે પણ એટલામાં એક છોકરી આ મેડમ પાસે આવીને કહે છે કે મેડમ હવે તમને જે થપ્પડ મારીને ગયો ને બીજો કોઈને પણ મારો પતિ છે. તો મેડમ બોલે છે કે શું તારા પતિની એટલી બધી હિંમત કે એને મારી ઉપર હાથ ઉપાડ્યો? શું એ ભૂલી ગયો છે કે હું એક આઈએસ ઓફિસર છું? તો આ છોકરી કહે છે કે ના મેડમ, એ કંઈ પણ નથી ભૂલ્યા, પણ એમને જે પણ કર્યું છે એ તમારી મદદ કરવા માટે કર્યું છે, આ કરવું એમની મજબૂરી હતી. તો મેડમ કહે છે કે એવી તો શું મજબૂરી હતી, પણ હવે તો આગળ આ છોકરીએ જે બતાવ્યું એ તમે જરૂર સાંભળીને જાજો. પણ એના પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો. પછી આ છોકરી કહે છે કે એ બે તમને મારવા માટેનો પ્લાન બનાવ્યો હતો, આ પાણીની અંદર એમને ઝેર મિલાવ્યું છે, એટલે તમને બચાવવા માટે અમારે આ બધું નાટક કરવું પડ્યું. તો મેડમ બોલે છે કે તમારો બકવાસ બંધ કરો, જુઠ્ઠું બોલવાની કોઈ જરૂર નથી, એ બે 24 કલાક મારી સાથે રહે છે. તો આ છોકરી કહે છે કે તમને મનાતું ના હોય તો જુઓ મારા પતિએ એમની વિડીયો બનાવી લીધી છે. પછી આ છોકરી મેડમને વિડીયો બતાવે છે અને આ પોલીસ વાળો છોકરીને કહી રહ્યો હોય છે કે જ્યારથી આ મેડમ ખુરશી ઉપર બેઠી છે ને ત્યારથી એ પોતે પણ રિશ્વત નથી લઈ રહી કે આપણાને પણ નથી લેવા દે રહી. એના કરતા જે પહેલા મેડમ હતી ને એ સારી હતી, એ પોતે રિશ્વત ખાતી હતી અને આપણાને પણ ખવડાવતી હતી. તો આ છોકરી કહે છે કે જો મારી પાસે આ ઝેર છે, કોઈ ઇન્સાનના શરીરમાં જતું રહે ને તો 1 જ કલાકની અંદર એ ઇન્સાન ખતમ થઈ જાય છે. તો પોલીસ વાળો કહે છે કે આપણે મેડમને આ ખવડાવી દીધું અને મેડમને કંઈ થઈ ગયું તો આપણે બે ફસાઈને જઈએ. તો છોકરી કહે છે કે તમે એનું ટેન્શન બિલકુલ પણ ના લેશો, મારી પાસે બહુ આઈડિયા છે. અને આ રીતે આ બે જણા મેડમને મારવાનો પ્લાન બનાવી રહ્યા હોય છે, પણ સારું કહો કે આ બે જણાએ જોઈ લીધું હોય છે એટલે મેડમને બચાવી લેશે.